टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. નમઃ શિવાય સાંબાય મહાદેવાય સૂલીને કાંતા કાંતૈક રૂપાય નમઃ વાગર્થ રૂપિણે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 23મી જૂન 2026. આજનો વાર બની રહ્યો છે મંગળવાર. તિથિની વાત કરીએ તો જ્યેષ્ઠ શુક્લ નવમી આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર હસ્ત છે, તે સવારે 11:54 સુધી રહેશે, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર લાગુ પડશે. આજના યોગની વાત કરીએ તો વરિયાન યોગ બન્યો, સવારે 10:13 સુધી વરિયાન યોગ રહેશે, ત્યારબાદ પરિધ યોગ બનશે. કરણની વાત કરીએ તો કૌલવ કરણ બની રહ્યું છે, અને આજની રાશિ બની રહી છે કન્યા. આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં રહેશે, એટલે આજની રાશિ કન્યા રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મરાશિ કન્યા છે, જેના વર્ણના અક્ષર પ, ઠ અને અણ રહેશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને તેની વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 5:55 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:28 થશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:15 પ્રારંભ કરી 1:09 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:57 પ્રારંભ કરી 3:51 સુધી રહેશે. આજે રાહુ કાલમ સાંજે 4:05 પ્રારંભ કરી 5:47 સુધી રહેશે. આજે મહેશ નવમી અને રવિ યોગ બની રહ્યા છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે પરિવારના સભ્યોની ચિંતા તમને પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધારે રહેવાની સંભાવનાઓ છે. અચાનક મોટા ખર્ચની સંભાવનાઓ જોવા મળી શકે, એના માટે તમારે તૈયાર રહેવાની જરૂર બની રહેશે. આજે ખાસ દિવસને ઉમદા બનાવવા માટે વાણીમાં નમ્રતા રાખવાની જરૂર છે. વાણીમાં નમ્રતા હશે, મીઠાશ હશે તો દિવસ તમારા માટે અનુકૂળ બની શકે છે. સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન હિતાવહ રહેશે. આજે યોગ અભ્યાસ કરો, તમારા આરોગ્ય માટે ખૂબ લાભકર્તા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કરવો લાભકર્તા નીવડશે. ઉપાય શું છે? આજે શ્રી હનુમાનજી મહારાજની આરાધના કરવી મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય એટલે બીજા ક્રમની રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આત્મવિશ્વાસ અને ઉર્જાથી આપ આજે ભરપૂર રહી શકો છો. કરિયરમાં આગળ વધવાની ઉત્તમ તક, નવા અવસરો આજે આપને મળી રહેશે. એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. નાણાકીય આયોજનોમાં કોઈ લાભ, કોઈ મોટી સફળતા આજે પ્રાપ્ત કરી શકો એવી ગ્રહ સ્થિતિ છે.
પ્રિયજનોની સંભાળ રાખવામાં સમય આજે આપી શકશો. એમની સાથે સંબંધોને સાચવવા માટે સમય ફાળવી શકશો. સહકર્મીઓ સાથેના સંબંધો વધુ મજબૂત બનતા જોવા મળે એ પ્રકારના ગ્રહચક્ર છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન બની રહ્યું છે. અને વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતકર સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે વૃષભ રાશિના જાતકોએ લોકોની મદદ કરવી, જનસેવાના કાર્યો કરવા કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કરિયરની બાબતમાં સકારાત્મક બદલાવો આજે આવતા જોવા મળી શકે. એટલે તમારું ગ્રોથ જે છે, તમારું કાર્યક્ષેત્ર છે, એમાં સફળતાના યોગો બની રહ્યા છે. પ્રગતિકારક છે, સકારાત્મક પરિણામો છે. આંખો સંબંધિત નાની સમસ્યા ઉદ્ભવી શકે એવી ગ્રહસ્થિતિ ક્યાંક બની રહી છે. મુશ્કેલીઓમાં આત્મનિર્ભર સ્વભાવને જાળવવો એ આપના માટે ખૂબ શુભ કલ્યાણકારી બની રહી છે. ચિંતાઓને છોડી વર્તમાન કાર્યો પર ધ્યાન આપશો તો નિશ્ચિત કાર્યમાં સફળતાના યોગો છે. નવા લોકો સાથે નેટવર્કિંગથી નિશ્ચિત લાભ બની શકે. એટલે એકંદરે દિવસ તમારા માટે દ્વિભાવવાળો એટલે મિશ્રિત ફળદાતા છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય દુર્વાદલ દ્વારા ભગવાન વિઘ્નેશ્વર ગણેશજીની આરાધના કરવી હિતાવ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે નોકરીમાં તમારી મહેનતની, તમારા કરેલા કર્મોની પ્રશંસા થઈ શકે છે. આર્થિક લાભ થવાના મજબૂત સંકેતો છે. એટલે આર્થિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ બની રહેશે. ટેકનોલોજી સંબંધિત કાર્યક્રમોમાં થોડીક અડચણો આવી શકે. ક્યાંક ટેકનિકલ સમસ્યાઓ આવી શકે જે આપના કામમાં ડિલે કરી શકે છે. ઘરમાં ખુશીનો માહોલ અને પ્રેમનું વાતાવરણ જળવાઈ રહેશે. એટલે પારિવારિક દૃષ્ટિએ દિવસ ઉમદા રહેવાનો છે, મંગલકારી સાબિત થશે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું એ આપના માટે ઉમદા શુભ મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ એ રૂપેરી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ શુભ રહેશે. ઉપાય આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમારી બૌદ્ધિક ક્ષમતામાં આજે વૃદ્ધિ થાય એવા ગ્રહમાન છે. કલાત્મક કાર્યો તરફ આજે તમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકો. કલાત્મક કાર્યો માટે આજનો દિવસ ઉમદા રહેવાનો છે. તમારી જે આર્ટ છે, તમારી જે કલા છે, તમારા માટે લાભ કરતા આજે સાબિત થશે. કાર્યસ્થળ પર લોકપ્રિયતાના યોગો છે. દરેકની હૃદયમાં તમે આજે સારું સ્થાન પ્રાપ્ત કરી શકો. માન સન્માન વધી શકે. તમારું એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. તો વ્યાપાર માટે કોઈ મોટો નિર્ણય આજે લઈ શકો જે આપના વ્યાપારને પ્રગતિ અપાવી શકે, લાભ કરતા સાબિત થઈ શકે. તમારા અટકેલા સરકારી કે કાનૂની કાર્યો જે છે એ આજે સહજતાથી પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહચક્ર દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે. એટલે ટૂંકમાં દિવસ અનુકૂળતા વાળો જોવા મળી રહ્યો છે. અને વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો શુભ રંગ સોનેરી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે તાંબાનું દાન અવશ્ય કરવું. તાંબાના પાત્રનું દાન કે તાંબાની કોઈ વસ્તુનું દાન અવશ્ય કોઈ બ્રાહ્મણ અથવા શિવાલયમાં કરવું કલ્યાણકારી લાભ કરતા આપના માટે બની રહેશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના ષષ્ઠમ એટલે છઠ્ઠા ક્રમની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે
પ, ઠ અને અણ આવા જાતકો માટે પારિવારિક જવાબદારીઓને સમજવાનો દિવસ છે. આજના દિવસે પારિવારિક પરિસ્થિતિ સમજાશે. ઉતાવળના બદલે ધૈર્યથી આજે કામ લેવું, આગળ વધવું તમારા માટે લાભ કરતા ફાયદાકારક સાબિત થશે. નાણાકીય બાબતોમાં સારો સુધારો જોવા મળી શકે. આર્થિક બાબતે દિવસ સારો રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહી યોજનાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તમારા આયોજનો સિદ્ધ થાય એના માટે પોઝિટિવ હકારાત્મક ભાવ લાવો હિતકર સાબિત થઈ શકે. તમારી જૂની શારીરિક પીડામાંથી કોઈ સમસ્યા ચાલે છે આરોગ્યમાંથી, તો એમાં આજે લાભ થઈ શકે. મંગલકારી દિન સાબિત થશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે જોવા મળી રહ્યું છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગૌશાળામાં દાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને આ તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે કોઈની મદદ કરવામાં આજે તમે સક્રિય રીતે લાભ લઈ શકો. દરેકની મદદ કરવા માટે તમે તત્પર રહેશો. કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ક્યારેય ન કરવી એ આજે આપના માટે સલાહભર્યું છે. આજના દિવસે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો એ જ હિતાવ રહેશે. વ્યવસાયિક દ્રષ્ટિએ નવી ભાગીદારીની સંભાવના જોવા મળી રહી છે. જીવનસાથી સાથે તમારો સારો તાલમેલ બની રહેશે. દાંપત્ય જીવન સુખદ બનતું જોવા મળી શકે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. રોકાણ માટે પણ દિવસ અનુકૂળ છે. એટલે એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે શુભ અનુકૂળ દિવસ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ હિતાવ રહેશે. જ્યારે ઉપાય આજના દિવસે ભગવાન રામની આરાધના કરવી, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે નકારાત્મક વાતો ભૂલી વર્તમાન પર ધ્યાન આપવાની જરૂર છે. બિઝનેસમાં જવાબદારીઓનો બોજ આજે વધુ રહેતો જોવા મળશે. આજે તમારી જવાબદેહી વધી શકે છે. મુશ્કેલ કાર્યોમાં વધુ ધીરજ રાખવાની જરૂર છે. ધીરજથી શાંતિથી દિવસ પસાર કરવો આપના માટે હિતાવ બની રહેશે. ક્રોધ અને વાણી પર વધુ સંયમ રાખવાની જરૂર છે. તો તમારા આવેગને, તમારા આવેશને તમે અનુશાસિત રાખશો તો આજના દિવસે ઈચ્છિત લાભો તમે અવશ્ય મેળવી શકો. લાભ કરતા દિન સાબિત થઈ શકે, અનુકૂળ બની રહેશે. આજે સમજી વિચારીને જ લેવડ દેવડ કરવી હિતાવ છે. કોઈ પણ વ્યક્તિની સાથે જ્યારે લેવડ દેવડ કરતા હોય, આર્થિક કાર્ય કરતા હશો તો સમજવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. યોગ્ય રીતે લેવડ દેવડ હિતાવ સાબિત. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરી શકો. આપના માટે હિત, કલ્યાણ અને મંગળની સ્થિતિ બનાવશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે હનુમાન ચાલીસાના 11 પાઠ કરવામાં આવે તો દિવસ વધારે શુભ, વધારે મંગલકારી, વધારે કલ્યાણકારી આપના માટે બની શકે છે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના
9મા ક્રમાંકની રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે વિવાદમાં પડવાને બદલે અંતર્જ્ઞાનનું સાંભળવું, અંતર્મનનું સાંભળવું વધારે શુભ રહેશે. એક તરફ બની રહેવું, કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું એ શુભ રહેશે. માનસિક થાક અથવા તણાવનો અનુભવ થઈ શકે. આજે ઘણા ચિંતાઓમાંથી મુક્ત થાવ એવી પણ સ્થિતિ બની રહી છે. આર્થિક લાભ મળવાની મજબૂત સંભાવનાઓ છે. કરેલા રોકાણ આજે તમારા માટે કલ્યાણકારી કે લાભકર્તા સાબિત થઈ શકે છે. મિત્રો અને સહકર્મીઓ તરફથી પણ તમને સહયોગ મળશે, એટલે આજનો દિવસ તમારા માટે અનુકૂળ વાળો છે. લોકોનો સાથ અને સહકાર મળી રહે છે, એટલે દિવસ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી, લાભકર્તા બનશે. લાંબા ગાળાના આયોજનો માટે દિવસ અનુકૂળ છે. કોઈ લોંગ ડિસ્ટન્સનું કંઈ કાર્ય કરવું હોય તો નિશ્ચિત કલ્યાણકારી દિન બની રહેશે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે કેસર ચંદનનું તિલક લલાટમાં લગાવવું લાભ કરતા રહેશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે ભાગ્યને ચમકાવનારો દિવસ શુભ સાબિત થશે. એટલે ભાગ્યોદયમય આજનો દિવસ છે. ભવિષ્યની યોજનાઓ, આયોજનો આજે તમારા માટે સફળ થતા બની રહેશે, લાભ કરતા છે. વડીલોના માર્ગદર્શન વરદાન રૂપ સાબિત થશે. કોઈ વડીલની પાસે કોઈ કામ માટે માર્ગદર્શન લેશો તો નિશ્ચિત તમારા માટે લાભ કરતા, કલ્યાણકારી, મંગલકારી સાબિત થઈ શકે છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળે, ઇન્સેન્ટિવનું સ્થિતિ બને એવા પણ ગ્રહમાન છે, એટલે એ રીતે પણ દિવસ તમારા માટે ઉમદા બની રહેશે. પરિવારમાં ચાલી રહેલા જૂના મતભેદો દૂર થશે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલકારી દિન રહેવાનો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે ઘેરો મરૂન રંગ. ઉપાય શું કરવો જોઈએ? શનિશ્ચર મંત્રના જાપ કરવા હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે સખત મહેનત પછી કાર્યોમાં સફળતા આજે મળતી જોવા મળે. નવા લોકો સાથે મુલાકાત થશે, જે આપના માટે લાભદાયી બની રહેશે. આજે તમારા અહંકારને વચ્ચે ના આવવા દેવું. જો અહંકાર તમારી બાબતોમાં આવશે તો કામ બનતા બગડી શકે છે. એટલે તમારે ઈગોને આજે દૂર રાખવાની જરૂર છે. આજે તમારે ક્ષમતા અનુસાર જ કામ કરવું. ઓવરલોડ કામ કરવાથી કાર્ય બગડવાની સંભાવના, જેટલી ક્ષમતા છે પ્રકારે કામ કરવું તાવ રહેશે. જમીન કે વાહન ખરીદવાના યોગો દ્રષ્ટિગોચર સામર્થ્ય હોય તો આ યોગ બની રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે હલકો જાંબલી રંગ. ઉપાય, આજના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આર્થિક બાબતે દિવસ લાભ કરતા રહેવાનો છે. કરિયરના ક્ષેત્રમાં મોટી સફળતાના યોગો આજે બની રહ્યા છે. કામના ભારણને કારણે માનસિક થકાનનો અનુભવ રહેશે. થોડીક ચિંતાઓ, થોડું ટેન્શન આજે બની રહેશે. અન્યોની અપેક્ષાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમે આજે તમારું કામ જાતે જ કરી લેવું. કોઈની અપેક્ષા રાખશો તો કામ બગડવાની સંભાવનાઓ છે. એટલે બીજાની અપેક્ષા રાખવાની ભાવના ઉપર આજે નિયંત્રણ રાખવું હિતાવ રહેશે. પરિવાર તરફથી આર્થિક અને માનસિક સહયોગ બની રહેશે. તમને સપોર્ટ મળી રહેશે, પીઠબળ મળી રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે લાલ રંગ છે. લાલ રંગ લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે દેવી કવચનો પાઠ હિતાવ સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે.
વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 5 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. 5 નંબર આપના માટે સૂર્યની અને બુધની સ્થિતિમાં આ બુધનો યોગ બની રહ્યો છે. લાભ કરતા વાણી ઉપર સંયમ આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણની સ્થિતિ બનાવે. 3 નંબર બૃહસ્પતિનું છે જ્ઞાનની ગંગા. તો આજે બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી કાર્ય કરવા હિતાવહ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ દિન વિશેષતાની, તો આજે રવિ યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ યોગ ખૂબ શુભ માનવામાં આવે છે. સૂર્યદેવની વિશેષ કૃપા ધરાવતો આ યોગ તમામ પ્રકારના અશુભના તત્વોને દૂર કરવાવાળો છે. અશુભ ગ્રહોની, અશુભ યોગોની જો કોઈ અસર હોય તો દૂર થાય. જો બીજા કોઈ નકારાત્મક યોગો બન્યા હોય અને એ દિવસે રવિ યોગ હોય તો નકારાત્મક યોગોના દુષ્પ્રભાવને એ સમન કરી દેશે. રવિયોગ દરમિયાન શરૂ થયેલા કાર્યોમાં વિઘ્નો આવતા નથી. સફળતા મળવાની સંભાવનાઓ વધી જાય છે. કોઈ પણ કાર્યની શરૂઆત રવિયોગમાં કરવામાં આવે તો એટલે નવા કાર્યની શરૂઆત માટે દિવસ શુભ છે. તમામ પ્રકારના કાર્યો, પ્રોજેક્ટ કે લાંબા સમય સુધી ચાલવાળી સ્થિતિમાં એ લાભ કરતા નીવડે છે. આ યોગમાં ખરીદવામાં આવેલી વસ્તુઓ પણ લોંગ ટાઈમ સુધી, લાંબા સમય સુધી પ્રભાવી બની રહેતી હોય છે. આ યોગમાં કરેલા કામના કારણે સફળતા હોવાના યોગો બની રહ્યા છે. સૂર્યગ્રહ સાથે આ યોગ જોડેલો હોવાને કારણે આ યોગમાં સૂર્ય વગેરે દેવોની આરાધના કરવી માન મર્યાદાને, માન મોભાને વધારનાર બને છે. આર્થિક તંગીમાંથી મુક્તિ માટે આ યોગની અંદર રવિ યોગમાં નિશ્ચિત સૂર્ય યજ્ઞ કરવો અને શ્રીયંત્રની સ્થાપના કરવી કલ્યાણકારી બને છે. આ યોગ જીવનમાં પ્રગતિકારક છે. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જપ શુભ સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ કાર્તવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્ત્રવાન તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે. કાર્તવીર અર્જુનનો આ મંત્ર, જેનો પાઠ કરવાથી મનોકામનાઓ સિદ્ધ થાય. આજના દિવસે કાર્યમાં સફળતા માટે આ મંત્રનો ઓછામાં ઓછો 51 વખત જાપ કરો અથવા એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન અનુકૂળ બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.